નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે પાલિકામાં એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે જે પદાધિકારીઓ છે તેઓના સાયરન કાઢવામાં આવ્યા। જો કે ત્યારે આજે જ જે મ્યુનિસિપલ સેક્રેટરી છે તેની ગાડી પર પણ આ સાયરન લગાવવામાં આવ્યું હતું ને હવે જે રજૂઆત હતી ને રજૂઆત બાદ હવે આ સાયરન હટાવી લેવામાં આવે છે। જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો બેફામ ફાટ્યા છે અને ફાટ્યાને હવે લગામ લગાવવાની જરૂર છે। ત્યારે આપ જુઓ કે હવે જે જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી અને વડોદરા મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓ સહિત સેક્રેટરીની ગાડી પર આ સાયરન ગેરકાયદેસર હોવાના આક્ષેપ પણ કર્યા હતા। પોલીસ કંટ્રોલ રૂમમાં પણ વર્દી લખાવી હતી અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે જો કે સત્તાના જોરે જે લોકો પોતાનું અભિમાન છાપરે ચડીને પોકાર્યું છે ત્યારે હવે આ તમામ જે પદાધિકારીઓની ગાડી ઉપરથી આ સાયરન હટાવવામાં આવી રહ્યું છે। ભારત સરકારના જે પરિપત્ર મુજબ ગાડી પર સાયરન રાખવાના જે ધારાધોરણ નક્કી કરવામાં આવે છે જે મુજબ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત સભા સેક્રેટરીની પોતાની ગાડી પર સાયરન લગાવી શકે નહીં, આ ભારતના પરિપત્રમાં છે। તેમ છતાં પણ બેફામ બનેલા પોતાના લાગવગથી આ પોતાની ગાડીઓ પર જે સાયરન લગાવી રોકટા છાડવાના જે પ્રયત્નો છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જુઓ કે મ્યુનિસિપલ સેક્રેટરીની ગાડી પરથી આજે આ સાયરન હટાવી લેવામાં આવશે, કારણ કે જે રજૂઆતો થઈ છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના નીચેના જે અધિકારીઓ છે તેમની ગાડી પર જે સાયરન હતું હવે તે હટાવી લેવામાં આવશે અને ત્યારબાદ હવે જે મેયર સહિત ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક સહિતના જે ગાડીઓ પર જે સાયરન છે તે ચર્ચા વિચારણા કર્યા બાદ જ હટાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આપ જો કે જે સત્તાનો નશો કેટલો છે આ તમામ સભા જે ના લોકોને, આ સત્તાના જે લોકો છે તેઓને ખૂબ આ સાયરન હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। પાલિકાના પદાધિકારીઓની ગાડીઓ પર જે પ્રકારે આ સાયરન લગાવવામાં આવ્યું હતું અને હવે આ સાયરન ઉતારી લેવામાં આવ્યું છે। ગઈકાલે જે જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી પોલીસ કંટ્રોલ રૂમમાં પણ અરજી કરી હતી અને વર્દી લખાવી હતી, ત્યારબાદ હવે સભા સેક્રેટરી એટલે કે મ્યુનિસિપલ સેક્રેટરીની જે ગાડી છે તે પણ તેમાંથી પણ આ સાયરન છે તે હટાવી લેવામાં આવી રહ્યું છે। આ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે બેફામ બનેલા સત્તાધીશો છે વડોદરાની જનતાને આપ જુઓ કે તત્ણ વખત પૂરની પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું અને ત્યારે આ લોકોને સત્તાનો મોહ નથી જતો। ત્યારે જુઓ કે હવે આ સાયરન જ્યારે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી અને ભારતના પરિપત્રમાં પણ અને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે આ સભા સેક્રેટરીને આ પ્રકારે આ સાયરન ન મળી શકે તેમ છતાં પણ પોતાનો સત્તાનો રોફ જાળવા માટેના આ પ્રયત્નો થતા હતા અને હવે એક જાગૃત નાગરિકના ફરિયાદના આધારે જ જુઓ કે આ સાયરન હટાવી લેવામાં આવી રહ્યું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે હવે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના અધિકારીઓ દ્વારા આ તમામ લોકોને સાયરનો છે તે હટાવી લેવામાં આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે જાગૃત નાગરિક દ્વારા જ્યારે પોલીસ કંટ્રોલ ચોક્કસથી કહી શકાય કે હવે ભારત સરકારનું જે પરિપત્ર છે એ પરિપત્ર મુજબ જ આપ જુઓ કે તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે હવે અને નક્કી કરવા બાદ જ આ તમામ બીજા જે અન્ય અધિકારીઓને આ ગાડી પર સાયરન મળી રહ્યું છે તે હટાવી લેવામાં આવી રહ્યું છે। ચોક્કસથી કહી શકાય કે આરટીઓ અને તમામ જે સરકારી તંત્ર છે હવે દોડતું થયું છે, કારણ કે જે જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી ને તમામ લોકો આપ જો કે આ વડોદરા મહાનગરપાલિકા સત્તાના જોરે પોતાના ગાડીઓ પર, સરકારી ગાડીઓ પર આ સાયરન લગાવવામાં આવતો અને રોફ જાળવામાં આવતો હતો ને ત્યારે આપ જો કે હવે આ સરકારી વાહનો પરથી દૂર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે આ તમામ જે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતના જે તમામ સત્તાધીશો છે તેઓને પરથી પણ આ સાયરન હટવું જોઈએ તેવી પણ માંગ થઈ રહી છે। ત્યારે આપ જુઓ કે સભા સેક્રેટરી એટલે કે મ્યુનિસિપલ સેક્રેટરીની ગાડીમાંથી આ પોતાની સાયરન લગાવી રહ્યા છે। ત્યારે હવે આગામી સમયમાં જે ચોક્કસ
પછી કહી શકાય કે અન્ય જે લોકો છે અધિકારીઓ પણ તેમાં સામેલ છે અને તે સાથે સત્તા પક્ષમાં બેઠેલા લોકો પણ સામેલ છે, કારણ કે જે પ્રકારે જે ગણતરીના લોકોને આ સાયરન મળતું હોય છે, પરંતુ ભારતના પરિપત્રનો બેફામ રીતે ઉપયોગ કરતા આ તમામ જે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સામે આવ્યા છે, ત્યારે હવે જાગૃત નાગરિકે જે ફરિયાદ કરી હતી પોલીસ કંટ્રોલ રૂમમાં, ત્યારબાદ હવે વડોદરાના મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે ને આજે સભા સેક્રેટરીની ગાડી, જે સરકારી ગાડી કહેવામાં છે, તેની પરથી આ જે સાયરન છે તે હટાવી લેવામાં આવ્યું છે. પોતાની સરકારી ગાડીનો રોફ જાળવા માટેના પ્રયત્નો થતા હતા ને હવે તંત્ર જાગ્યું છે ને એક બાદ એક હવે આ ગાડીઓ પરથી સાયરન જે અન્ય ગાડીઓ પરથી જે ક્યારે હટે છે તે જોવાનો પ્રશ્ન રહ્યો. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.